નવસારીમાં જળબંબાકાર બાદ રસ્તાઓ બંધ હાલતમાં છે। સુરત નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। પૂર્ણા નદી બે કાંઠે વહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હજારો વાહનો આ સ્ટેટ હાઈવે પરથી પસાર થાય છે, જેને બંધ કરાતા ભારે મુશ્કેલી હાલ તો વાહન ચાલકો વેઠી રહ્યા છે। કોઈ વિકલ્પ જલ્દીથી ઊભો કરવામાં આવે તે પ્રકારની એક માંગ હાલ તો તમામ વાહન ચાલકોમાં પણ જોવા મળી રહી છે। સુરત નવસારીને જોડતો સ્ટેટ હાઈવે જે પૂર્ણા નદી બે કાંઠે વહેવાના કારણે બંધ કરવામાં આવ્યો છે। પૂર્ણા નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા છે અને એટલા માટે હજારો વાહનો આ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા હતા, પરંતુ હાલ જનજીવન સંપૂર્ણ રીતે આ હાઈવે પર ઠપ્પ થઈ ચૂક્યું છે। તો આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ। આપ જુઓ, હાઈવે પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સાથે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે પૂર્ણા નદી અને તેને જોતા જ હાલ તો આ સ્ટેટ હાઈવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર 27 ફૂટે પહોંચ્યું છે। નવસારી શહેરનો 30% ભાગ જળમગ્ન થઈ ચૂક્યો છે। શાંતાદેવી રોડ, બંદર રોડ જળબંબાકાર થયો। અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। મનપાએ પણ વગર કામે ઘર બહાર ન નીકળવા માટે કરી છે અપીલ। તો પૂર્ણા નદીનું જળસ્તર 27 ફૂટે પહોંચી ચૂક્યું છે। નવસારી શહેરનો 30% ભાગ કઈ રીતે જળમગ્ન થયો છે તેના આકાશી દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે અને તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેવી રીતે હાલ આ વરસાદી પાણી નવસારી માટે સંકટના પાણી સાબિત થઈ રહ્યા છે। પૂરની પરિસ્થિતિ 30% જેટલો ભાગ નવસારી શહેરનો જળમગ્ન થઈ ચૂક્યો છે। બે દિવસથી નવસારીને ગમરોડતો મેઘો થોડો શાંત પડ્યો છે, પરંતુ નવસારીના ઉપરના જે જિલ્લાઓ છે એમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી 27 ફૂટ પર પહોંચી ગઈ છે। 27 ફૂટે પહોંચતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ આપણે જે છે એ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ આકાશી દ્રશ્યો છે જે બંદર રોડ વિસ્તાર છે। બંદર રોડ વિસ્તારના છે, અહીં જે શ્રમિક પરિવારો રહે છે એમના ઘરોમાં પાણી ભરાયા છે અને આ જે દ્રશ્યો છે એ આપને એના પરથી તાળો મેળવી શકાય છે કે કેટલું પાણી છે। લોકોના ઘરોમાં પાણી ભરાયું છે। લગભગ 30% જેટલું નવસારી શહેર પાણીમાં ગરકાવ થયું હોય એવી સ્થિતિ છે। હજી પણ પૂર્ણાના પાણી વધી રહ્યા છે અને પાણી વધતા જે સ્થિતિ બની છે, લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અહીં જે છે પાણી વધતા ઘણા લોકો જે છે કેટલા પાણી થયા છે, શું છે સ્થિતિ એ જોવા માટે પહોંચી ચૂક્યા છે। ત્યારે આપણી સાથે એક જોડાયા છે અહીંના નાગરિક, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? નામ ગુણવંત પટેલ છે। ગુણવંતભાઈ, શું નજારો જોઈ રહ્યા છો? છેલ્લા 4 દિવસથી શહેરની અંદર અવિરત વરસાદ પડે છે। ગઈકાલે લગભગ પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ હતી, જે ભયજનકથી વધારે છે અને હાલ લગભગ 27 ફૂટની આજુબાજુ વહી રહી છે। ત્યારે હાલ હું બંદર રોડ પર ઊભો છું। બંદર રોડ પર બધા પાણી ભરાય છે રહેણાંક વિસ્તારને, અને બીજા 2-4 કાશીવાડી છે, કાલિયાવાડી છે, દસરા ટેકરી છે, હિદાયતનગર છે, રિંગ રોડ છે, ઘણા બધા પૂરગ્રસ્ત વિસ્તારની અંદર લોકોના ઘરો પાણી અંદર ડૂબી ગયા છે। મહાનગરપાલિકા એમના તરફથી જે કંઈ રહેવા ખાવાની જે સ્થળાંતર કરવાની જે વ્યવસ્થા છે એ મહાનગરપાલિકા કરી રહી છે, એ યથાયોગ્ય છે। આ રીતે બધા જે શહેરમાં પાણી ભરાય અને લોકો જોવા માટે નીકળી પડે એ કેટલું યોગ્ય? ચોક્કસથી કહી શકાય કે જેમની આપવીતી છે, જેમના ઘરમાં પાણી ભરાયા છે, એમની વ્યથા એમને જ ખબર હશે। બાકી લોકો આનંદ મેળવવા માટે આવતા હોય છે। આ નહીં થવું જોઈએ, જેના કારણે શહેરમાં અત્યારે તમે જોશો તો સ્ટેશન સિવિલ વિસ્તારની અંદર એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે અને એટલી બધી અગવડતા પડી રહી છે, તો લોકોએ સમજીને આ સમયે બહાર નહીં નીકળવું જોઈએ અને પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઈએ। તો શહેરમાં અત્યારે તો વરસાદ થોડો ધીમો પડ્યો છે, પરંતુ જે અવિરત વરસાદ છે એના કારણે મુશ્કેલી વધી છે। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે અને આ પાણી ભરાતા જે બાકીનો જે વિસ્તાર છે એના લોકો આ પાણી જોવા માટે નીકળી પડે છે। ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે
જરૂરી નહીં હોય તો ઘરની બહાર ન નીકળો, જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે, નહીં તો શહેરના રસ્તાઓ પર ટ્રાફિક વગર કામનું થશે અને લોકોને હેરાનગતિ થશે અને જ્યારે જે જરૂરિયાતમંદ જે અસરગ્રસ્ત લોકો પાસે જે વસ્તુ પહોંચાડવાની હશે એ પહોંચી ન શકે। ત્યારે લોકોને પણ ઝી 24 કલાક અપીલ કરે છે કે વગર જરૂર વગર બહાર ન નીકળે અને તંત્રને પણ સહયોગ આપે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ યથાવત છે। નેશનલ હાઈવે 48ને સમાંતર ગામો ડૂબી ચૂક્યા છે। ચીખલી તાલુકાનું હોન્ડ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ગામના કાચા પાકા મકાનો સંપૂર્ણપણે ડૂબ્યા છે। દ્રશ્યો પણ આપને બતાવીએ, જ્યાં નેશનલ હાઈવે 48ની આસપાસના વિસ્તારમાં આખરે કઈ રીતે જેટલા પણ ગામ આવ્યા છે તે પાણીમાં ગરક થઈ ચૂક્યા છે। આપ જુઓ કેવી રીતે આ તમામ ઘરો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ચીખલી ગામ જે સંપર્ક વિહોણું બન્યું છે, હોન્ડ ગામ સંપર્ક વિહોણું બન્યું। નવસારીના ચીખલીમાં આવેલું હોન્ડ ગામ જે હાલ તો બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને અહીં રહેતા તમામ સ્થાનિકોને સુરક્ષિત રીતે હાલ તો સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। અતિ ભારે વરસાદથી કયા પ્રકારે તમામ ઘરો પાણીમાં આખા ડૂબી ગયા છે તે આપ જુઓ। રાજ્યમાં બીજા તબક્કાનો આવેલો વરસાદ રાહત નહીં પરંતુ મોટી આફત બનીને આવ્યો છે, એટલા માટે કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા જે કોપાયમાન થયા છે, 43 ઇંચ કરતાં વધુ વરસાદ એકલા વલસાડ જિલ્લામાં વરસી ચૂક્યો છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હોન્ડ ગામે છે। નેશનલ હાઈવે 48ને સમાંતર ફક્ત 10 મીટરના અંતરે આ હોન્ડ ગામ આવેલું છે અને આપ જોઈ શકો છો જે કાચા પાકા મકાનો છે તે અડધો અડધ પાણીમાં ડૂબેલા છે, એટલા માટે કે અહીંયાથી ગણતરીના મિનિટના અંતરે જ અને ગણતરીના મીટરના અંતરે કાવેરી નદી પસાર થાય છે। અંદર પ્રવેશવાનો જે માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સવારે 10 વાગ્યા સુધી આ જે સ્થળ છે તે રોડ જોઈ શકાતો હતો, પરંતુ તબક્કાવાર જે અતિ ભારે વરસાદ વરસ્યો અને હજી પણ વરસી રહ્યો છે તેના કારણે પાણીના લેવલ ધીમે ધીમે ઉપર પણ વધ્યા છે અને આગળ પણ આવી રહ્યા છે। આપણી સાથે ગામના એક સ્થાનિક છે, આપણે તેમની સાથે વાત કરીશું। કાકા, આ પ્રકારની સ્થિતિ છેલ્લે આપે ક્યારે જોઈ હતી? આમ તો 2023માં પાણી પુષ્કળ હતું, પણ મારા જાણ પ્રમાણે 68માં જે રેલ આવેલી હતી ને એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એવું લાગે છે કે અત્યારે ભયંકર પરિસ્થિતિ ખરાબ છે। 3 દિવસથી જે આ વરસાદ પડે છે તો સતત આ પાણીનો પ્રવાહ વધતો જ જાય છે। અંદર બધી વસ્તી છે, અંદર લોકો અંદર ઘરમાં છે બધા, પણ હવે નીકળવાની તો કોઈ શક્યતા છે નહીં। તો સરકારી તંત્ર અહીંયા પહોંચી શક્યું છે? કોઈ રાહત મળી શકી છે કે કેમ આપને? ના, સરકારી તંત્રમાં મામલતદાર તો આપણે ડેપ્યુટી મામલતદાર આવ્યા છે, તલાટી છે અહીંના, પણ કોઈ કંઈ કરી શકે એવું લાગતું નથી અહીંયા, કેમ કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં લગભગ વસ્તી અમારી 2300-2400 જેટલી હોન્ડની વસ્તી છે ને ફરતે પાણી છે। આ ક્યાં જશે કંઈ સમજ નથી પડતી ને વરસાદ। બિલકુલ, ચીખલી તાલુકાના હોન્ડ ગામે હજી પણ મેઘરાજા કોપાયમાન થયેલા છે। સ્થાનિકનું કહેવા પ્રમાણે 2300 કરતાં વધુની વસ્તી ધરાવતા ગામમાં મહત્તમ લોકો ગામની અંદર ફસાયેલા છે। વહીવટી તંત્રના ધ્યાનમાં છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ અહીંયા રેસ્ક્યુ માટે આવી શકે તેવી પરિસ્થિતિ નથી। જો આ જ વરસાદ આ જ તીવ્રતા સાથે રહ્યો તો હાલમાં જ્યાં ઝી 24 કલાકની ટીમ આ રોડ ઉપર જોવા મળેલી છે, ગણતરીના કલાકોમાં મારી પાછળનું પાણી અહીંયા સુધી આવી જાય અને નેશનલ હાઈવે 48 તેને ઉપર આવી જાય તેમાં કોઈ સંભાવના હાલ જોવા મળી રહી છે અને તેની શક્યતા નકારી શકાય તેમ નથી। ચીખલીથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।